હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો આજે આપણે સ્વાધ્યાય 6નો છઠ્ઠો સમ છે તે જોવાના છીએ કે કયા અંતરાલમાં વિધેય fx બરાબર x³ + 1/x³ x ઇઝ નોટ ઇક્વલ ટુ 0 વધતું ઘટતું વિધેય છે તે નક્કી કરવાનું છે. સ્ટાર્ટ કરીએ. તો આન્સરમાં અહીં fx બરાબર x³ + 1/x³ જ્યાં x ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આપેલ વિધેય છે. હવે શું કરીશું આપણે એક સ્ટેપ કરી નાખીએ. સો ધેટ ઇમ્પ્લાઇઝ fx બરાબર x³ + x⁻³ -3. ખ્યાલ આવી ગયું? સમજ પડી? છેદને આપણે અંશમાં લઈ લીધું એટલે ઘાતમાં માઇનસ થઈ જશે. હવે આપણે કરીશું એક્સની સાપેક્ષ વિકલન કરતા. સો ધેટ ઇમ્પ્લાઇઝ f' ઇઝ ઇક્વલ્સ ટુ 3x² અને પ્લસ -3 ઇન્ટુ x⁻³ -4 થશે. સમજ પડી બધાને? બરાબર ને? n ઇન્ટુ x⁻n-1 એટલે -3 -1 એટલે -4 થશે. હવે થોડું અને સરખું કરી નાખીએ તો મને મળશે 3ને આપણે કોમન કાઢી લઈએ તો બ્રેકેટમાં મને મળશે x² - 1/x⁴. So that implies f' is equal to 3 into x⁻6 - 1 છેદમાં x⁴. હવે શું કરીએ આપણે? વધે કે ઘટે તે માટેની કન્ડિશન. હવે f વધે કે ઘટે તે માટે શું લેવાનું છે આપણે? f' બરાબર 0 લેતા. That implies f' શું છે આપણી પાસે? તો 3 into x⁻6 - 1/x⁴ બરાબર 0. તો આ બંને પેલામાં ડૂબી જશે અને x³ ને આપણે લખવું હોય તો શું લખી શકીએ? x³ - 1 અને x³ + 1 બરાબર 0. સો ધેટ ઇમ્પ્લાઇઝ શું આવશે? x - 1 અને x + 1 બરાબર 0. બરાબર છે? કારણ કે x³ - a³ ની ફોર્મ્યુલા છે શું હશે? તો x - 1 અને x² + x + 1 તેને આપણે શું કરી ડૂબાડી દીધું. બરાબર? તેને આપણે શું કરી દીધું? ડૂબાડી દીધું. આપણને ફક્ત આ બે જ વેલ્યુ મળશે. સો ધેટ ઇમ્પ્લાઇઝ x ઇઝ ઇક્વલ્સ ટુ 1 ઓર x ઇઝ ઇક્વલ્સ ટુ -1. એટલે આપણે ફોકસ કરવાનું છે તે વિધેય કયું છે? તો આ. બરાબર? થોડું કામ થોડું ઇઝી કરી નાખ્યું સમને. બરાબર? તે જ પ્રમાણે a³ + b³ હોય તો a + b a² - ab + b². તે પ્રમાણે શું થશે? તો x + 1 x² - x + 1. બરાબર ને? તે બંને તમારે ડૂબી જશે એટલે ડૂબાડી દીધા આપણે. ચલો હવે આપણે સંખ્યા રેખા પર દર્શાવી દઈએ તો તમને શું મળશે? આ તમારી સંખ્યા રેખા. તમારે 0 1 -1 2 -2 પ્લસ ઇન્ફિનિટિવ -ઇન્ફિનિટિવ. x બરાબર 1 છે અને x બરાબર -1 છે. કયા અંતરાલ મળશે? x <(-1) -1 <(x <(1) અને x <(1). અંતરાલ સ્વરૂપમાં શું લખી શકીએ? તો -ઇન્ફિનિટિવ -1 -1,1 અને 1,∞. ઓકે. હવે આપણે પહેલા અંતરાલની વાત કરી લઈએ. તો પહેલું અંતરાલ આપણું છે શું છે? તમારું પહેલું અંતરાલ તો કે x <(-1) માટે એની વાત કરીએ તો આપણે આ લાસ્ટ સેકન્ડ સ્ટેપ એટલે કે આ આપણે સ્ટેપ લાવવાનો છે. તો બે વાર આપણે લઈએ x <(-1) અને x <(-1). શું કરીએ? +1 કરી નાખીએ. સો x + 1 <(0) અને ધેટ ઇમ્પ્લાઇઝ x - 1 <(-2) 0. સો ધેટ ઇમ્પ્લાઇઝ x - 1 <(0). ચલો હવે આ તમારું નેગેટિવ આવ્યું, આ પણ નેગેટિવ આવ્યું, બંનેનો મલ્ટીપ્લાય. ધેરફોર x - 1 અને x + 1 કરીએ તો એ શું આવશે? તમારું પોઝિટિવ આવશે. કારણ કે નેગેટિવ પોઝિટિવ. સો આનો મતલબ શું થાય? તમારું f' એ શું થવાનું? <(0) થવાનું. તો આમ શું છે? કયા અંતરાલમાં? તો કે -ઇન્ફિનિટિવ, -1 માં f કેવું છે?
એફ કેવું છે તો કે વધતું વિધેય છે. બીજું અંતરાલ કયું છે? -1 લેસ ધેન x લેસ ધેન 1 માટે બે શક્યતા છે, -1 લેસ ધેન x અને x ગ્રેટર ધેન 1, સોરી x લેસ ધેન 1. હવે અહીંયા શું કરીએ? +1 કરી દે તો 0 લેસ ધેન x પ્લસ 1, સો ધેટ ઇમ્પ્લાઇઝ x પ્લસ 1 ગ્રેટર ધેન 0, x માઇનસ 1 લેસ ધેન 0. એક પોઝિટિવ એક નેગેટિવ, બંનેનો ગુણાકાર નેગેટિવ. x માઇનસ 1 x પ્લસ 1 લેસ ધેન 0, સો ધેટ ઇમ્પ્લાઇઝ તમે શું છે કે f ડેશ ઓફ x લેસ ધેન 0, તો કે આમ -1, 1 માં f કેવું છે? ઘટતું વિધેય છે. અને લાસ્ટ આપણે જે વાત કરી લઈએ તે છે તે x ગ્રેટર ધેન 1 માટે શું થશે? તો બે વાર આપણે લઈ લઈએ x ગ્રેટર ધેન 1 અને x ગ્રેટર ધેન 1. ધેટ ઇમ્પ્લાઇઝ x માઇનસ 1 ગ્રેટર ધેન 0 અને અહીંયા આપણે x પ્લસ 1 ગ્રેટર ધેન 2, 0 કરતાં પણ મોટો જશે એટલે x પ્લસ 1 ગ્રેટર ધેન 0, x માઇનસ 1 x પ્લસ 1 ગ્રેટર ધેન 0, કારણ કે બંને ધન છે, ધનના ધન. સો ધેટ ઇમ્પ્લાઇઝ f ડેશ ઓફ x ગ્રેટર ધેન 0, તો કે આમ કેમાં? તો કે 1, ઇન્ફિનિટીમાં f કેવું છે? વધતું વિધેય છે. થઈ ગયો સમ. બસ આ રીતે તમારે આ કરવાનું છે. ઇઝી છે, બરાબર ને? ઓકે, તો એકવાર ફરી જોઈ લો. ઉદાહરણ 12, જે અંતરાલોમાં વિધેય fx બાબત sin 3x જ્યાં x બિલોંગ્સ ટુ ક્લોઝ 0, π/2 નંબર એ વધે અને નંબર 2 ઘટે તે શોધો. આન્સર અહીં fx બરાબર sin 3x x બિલોંગ્સ ટુ ક્લોઝ 0, π/2 આપેલ વિધેય છે. x ની સાપેક્ષ વિકલન કરતા f ડેશ ઓફ x બરાબર 3 cos 3x મને મળશે. હવે f વધે કે ઘટે તે માટે કન્ડિશન શું છે? f ડેશ ઓફ x બરાબર 0 લેતા 3 cos 3x બરાબર 0, that implies cos 3x બરાબર 0. તો 3x ની વેલ્યુ શું આવશે તે આપણે ફાઇનલ કરવાનું છે. તો કે અહીં 0 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ π/2, સો ધેટ ઇમ્પ્લાઇઝ 0 લેસ ઓર ઇક્વલ્સ ટુ 3x લેસ ઓર ઇક્વલ્સ ટુ 3π/2. તો 3x માટે આપણે એવી કઈ 0 થી 3π/2 એટલે કે પહેલા 3 ચરણ, પહેલું, બીજું અને ત્રીજું ચરણમાંથી ત્યાં સુધીમાં 3x ની જગ્યાએ કઈ વેલ્યુ મૂકીએ કે આપણને આન્સર 0 મળે, બરાબર? તો આપણી પાસે એવી કેટલી વેલ્યુ છે? તો કે બે વેલ્યુ મળે છે. એક પોતે 3π/2 અને બીજું π/2 આવે તે વચ્ચે, બરાબર? તો ધેરફોર 3x બરાબર તમને શું મળશે? π/2, 3π/2. તો ધેટ ઇમ્પ્લાઇઝ x બરાબર મને મળશે π/6 અને π/2. પરંતુ શું છે આપણી પાસે? π/2 તો તમારે ઓલરેડી અંતરાલમાં આપેલું જ છે. તો આમ તમારા અંતરાલ કયા પડવાના? તો એને સંખ્યા રેખા પર દર્શાવી દઈએ તો તમને શું મળશે? સંખ્યા રેખા પર તમને આપેલું શું છે? આ છે તમારું 0 અને આ છે તમારું π/2 અને એની વચ્ચે એક્ઝેક્ટ π/6 અને આ તમારે સર્કલ ફિલ કરવા પડશે કારણ કે તમને ક્લોઝ ઇન્ટરવલ આપેલા છે ને. તો તમારે ઇન્ટરવલ કયા મળશે? 0 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ધેન π/6 અને બીજું મળશે π/6 લેસ ધેન x લેસ ઓર ઇક્વલ્સ ટુ π/2. બરાબર છે? તો તમને અહીંયા મળશે 0, π/6 ઓપન, અહીંયા મળશે
π/6 ઓપન અને π/2 ક્લોઝ. પહેલા અંતરાલની વાત કરી લઈએ તો શું છે તમારું પહેલું અંતરાલ 0 ≤ x π/6. ચાલો માટે શું આપણે ડિરાઈવ કરવાનું છે તો આપણું લાસ્ટ સેકન્ડ સ્ટેપ એટલે તમારી પાસે શું દેખાય છે cos 3x દેખાય છે તો તે આપણે અહીંયા લાવવાનું છે. તો આપણે સ્ટાર્ટ કરીએ x > 0 માટે. તો ધેટ ઇમ્પ્લાઇઝ શું કરીશું 3 વડે મલ્ટીપ્લાય કરીએ તો 3x > 0 cos લઈ લઈએ એટલે cos 3x આ કરીએ તેના કરતાં થોડી ઇઝી મેથડ આપણે લઈ લઈએ. શું લઈ લઈએ તો 0 ≤ x π/6. ધેટ ઇમ્પ્લાઇઝ આપણે કુવા પર ફોકસ કરીએ તો 3 ગણું છે ને તો 0 ≤ 3x ≤ π/6 તમને મળશે π/2 બરાબર ને. તો જોઈ લો તો 3x નો કૂવો તમને શું દેખાય છે તો 0 અને π/2 ની વચ્ચે દેખાય. 0 અને π/2 ની વચ્ચે એટલે કે તમારું પ્રથમ ચરણ જેમાં 0 ઇન્ક્લુડ થવાનું છે બરાબર. તો ઓબ્વિયસ છે તમારું cos 3x નો આન્સર શું મળશે > 0 જ મળશે. cos 3x નો આન્સર > 0 જ મળશે બરાબર. કારણ કે તમારું પહેલું ચરણ છે, પહેલા ચરણમાં તો તમારું આન્સર કેવું મળશે cos 3x નું પોઝિટિવ જ મળશે અને 0 બરાબર તો મળશે જ કારણ કે એમાં એક વેલ્યુ તમારી 0 પણ છે બરાબર. ખ્યાલ આવે છે બરાબર ને. અને આ તમારી કોની કન્ડિશન છે ધેટ ઇમ્પ્લાઇઝ f' (x) > 0. આમ f કેવું છે તો કે 0, π/6 ઓપન માં વધતું વિધેય છે અને તે જ પ્રમાણે આવે બીજા અંતરાલની વાત કરીએ તો π/6 <x ≤ π/2 માટે π/6 <x ≤ π/2 ધેટ ઇમ્પ્લાઇઝ 3 વડે મલ્ટીપ્લાય તો અહીંયા π/2 આવશે <3x આવશે અને <= 3π/2 આવશે. તો ઓબ્વિયસ છે કે આનો પણ આન્સર cos 3x જે તમારો <= 0 આવશે કારણ કે π/2 થી 3π/2 એટલે કે તમારું કઈ ચરણ બીજો અને ત્રીજો ચરણમાં તમારો cos કેવો છે નેગેટિવ છે અને <= 0 આપણે આવશે કારણ કે તમારે એક આન્સર તમારીમાં 0 તો તમને મળશે જ બરાબર. એક આન્સર તમને 0 મળશે આમાંથી તમે કોઈ બી વેલ્યુ મૂકશો ત્યારે બરાબર. હવે આનો મતલબ શું છે તો કે f' <= 0 તો કે આમ ઓપન π/6, π/2 ક્લોઝ માં f કેવું છે તો કે ઘટતું વિધેય છે. બસ સિમ્પલ સમજ પડે છે. આ રીતે તમારે આ કરવાનું છે ઓકે. ચાલો ખબર પડી ગઈ. તો આ રીતે તમારે f' <= 0 અને એકમાં f' <= 0 મળશે બરાબર ને. ક્વેશ્ચન પાછું પણ થતું હશે કે અહીંયા <= 0 કઈ રીતે બરાબર ને. તો તમને cosનો તો વિસ્તાર તમને ખબર જ હશે કે -1 થી 1 ની વચ્ચે જ આવશે. તો ઓબ્વિયસલી કે -1 કરતાં મોટું અને 1 કરતાં નાનું તો ઓબ્વિયસલી 0 બરાબર તો હોવાનું જ ને. સમજ પડે છે વાતમાં. એટલે અહીંયા આપણે <= -1 અને અહીંયા 1 આપણે એવું લખી શકીએ કે 1 એટલે કે આ રીતે આપણે લખવું હોય તો આપણે અહીં લખી શકીએ કે -1 અહીંયા 1 બરાબર આવી રીતે આપણે લખી શકીએ. આ તમારું cos x નું શું છે cos 3x નું વિસ્તાર જ થવાનું -1 થી લઈને 1 ની વચ્ચે જ તમને આન્સર મળવાનું છે બરાબર ને. આપણે અહીંયા <= 0 લખી શકીએ અને તે જ પ્રમાણે અહીંયા તો -1 ને અહીંયા 1 આ રીતે આપણે લખી શકીએ. ખ્યાલ આવે છે સમજ પડે છે વાતમાં બરાબર ને. એટલે નહીં સમજ પડે તો તમે આ પેન્સિલથી તમે આ રીતે લખી શકો બરાબર ને. નહીં સમજ પડે તો તમે આ સારું કે પેન્સિલથી તમને લખી આપું છું. એક જ રીઝન આપણે સાઈડ પર લખી દેવાનું તો ઇનફ છે બરાબર. -1 <= cos 3x <= 1 તે જ પ્રમાણે અહીંયા પણ -1 <= cos 3x <= 1 ઓબ્વિયસલી બરાબર ને. સમજ પડી.
તો આ રીતે તો આપણે એવું આપણે જોઈ શકીએ. તો અહીંયા તમને શું દેખાય છે, ગ્રેટર ઇક્વલ ટુ -1 ને અહીંયા 1 ગ્રેટર ઇક્વલ ટુ મળશે. બરાબર, સમજ પડી ગઈ. તે જ પ્રમાણે અહીંયા તમારું લેસ ઓર ઇક્વલ ટુ 1 ને અહીંયા -1 લેસ ઓર ઇક્વલ ટુ. તો આ રીતે તમારું પહેલામાં વધતું અને બીજામાં ઘટતું તમને મળશે. સમજ પડી ગઈ? જોઈ લો. ઉદાહરણ નંબર 13, fx બરાબર sin x પ્લસ cos x જ્યાં 0 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ 2π કયા અંતરાલમાં ચુસ્તું વધે ચુસ્તું ઘટે તે શોધો. આન્સર અહીં fx બરાબર sin x પ્લસ cos x જ્યાં 0 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ 2π આપેલ વિધેય છે. x ની સાપેક્ષ વિકલન કરતા f dash of x બરાબર cos x માઇનસ sin x થશે. હવે f વધે કે ઘટે તે માટે f dash of x બરાબર 0, that implies cos x minus sin x બરાબર 0, that implies cos x બરાબર sin x, that implies tan x બરાબર 1, that implies x બરાબર π/4 અને બીજું કયું મળશે તમને? x બરાબર 5π/4 મળશે, કારણ કે 0 અને 2π ની વચ્ચે છે એટલે 5π/4 નો આન્સર તમને કેટલા મળે? 2π એટલે કે તમારે 360 ને 5π/4 એટલે 180 into 5/4 એટલે તમને મળશે 45 into 5 તમે કરશો એટલે 4 × 5 = 20, 200 અને બીજા 20 એટલે 240 ડિગ્રીની આસપાસ તમને મળશે 5π/4. બરાબર ને? 5 into 180/4 180/4 કરશો તો તમને 45 મળશે અને 45 × 5 કરશો તો તમને કેટલા મળશે? 4 × 5 = 20 એટલે 220 સમથિંગ તમને મળશે. બરાબર ને? ખ્યાલ આવે છે? 45 × 5 કરશો તો તમને કેટલા મળશે? ખ્યાલ આવે છે? 220 સમથિંગ તમને મળશે. 45 × 2 = 90, 90 × 2 = 180 ને બીજા તમે એમાં 45 એડ કરશો એટલે 225 સમથિંગ, જે તમારે 360 ની અંદર જ છે. તો તમારી આ બે વેલ્યુ તમને મળશે. હવે એને આપણે સંખ્યા રેખા પર દર્શાવી દઈએ. તો આ છે તમારું 0, આ છે તમારું 2π, વચ્ચે એક્ઝેક્ટ વચ્ચે π/4 બેઠા મૂકી દઈએ. બરાબર? π/4 5π/4 વેલ્યુ જ આપણે મૂકી દઈએ. બરાબર? ડાયરેક્ટ તે થોડું સરળ પડશે. કયા અંતરાલો? 0 લેસ ધેન x લેસ ધેન π/4, π/4 લેસ ધેન x લેસ ધેન 5π/4, 5π/4 લેસ ધેન x લેસ ધેન 2π. બરાબર? 3 અંતરાલો તમને મળશે. અહીંયા લેસ ઓર ઇક્વલ ટુ, અહીંયા લેસ ઓર ઇક્વલ ટુ એટલે તમને ક્લોઝ 0, π/4 ઓપન, π/4, 5π/4 ઓપન અને 5π/4, 2π ઓપન, કારણ કે 0 અને 2π પાસે તમારા ક્લોઝ અંતરાલ છે એટલે. પહેલા અંતરાલની હવે આપણે વાત કરી લઈએ. તો તમારું પહેલું અંતરાલ છે 0 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ધેન π/4 માટે. હવે આની વાત કરી લઈએ. બરાબર? તો 0 થી π/4 એટલે કે તમારા પ્રથમ ચરણમાં તમને હવે આપણે જે ફોકસ કરવાનું છે વિધેય, તે શેના પર કરવાનું છે? તો cos x માઇનસ sin x પર કરવાનું છે. બરાબર? તો તેમાંથી તમને શું મળશે? cos x > sin x જ મળશે. બરાબર ને? કારણ કે મેં તમને એક સમમાં સમજાવેલું હશે કે તમારું જે પેલું આલેખ જે પણ હશે તમારું, તો 0 અને π/4 સુધીમાં તમે ફોકસ કરશો તો તમારું cosનો આલેખ ઉપર હશે અને sinનો આલેખ નીચે હશે. બરાબર ને? એટલે તમારું cos મોટું હશે. તો cos x માઇનસ sin x ની વાત કરીએ તો એ > 0, સો ધેટ ઇમ્પ્લાઇઝ f dash of x > 0. તો કે આમ ક્લોઝ 0, π/4 ઓપનમાં f કેવું છે? ચુસ્ત વધતું
વિધેય છે. સમજ પડી? તે જ પ્રમાણે આપણે બીજા અંતરાલની એટલે કે π/4 લેસ ધેન x લેસ ધેન 5π/4 માટે. બરાબર. હવે આમાં તો તમારે સમજવું જ પડશે, તે આપણે જરા સમજી લઈએ. ચાલો, સરસ. મારી પાસે આલેખ તૈયાર જ છે. બરાબર. જે તમે એક સમમાં સમજાયેલું તે જ છે મારી પાસે. તો π/4 થી લઈને 5π/4, 5π/4 π/2 એટલે 90, પછી 3π/2 અહીંયા આવશે ને અહીંયા તમારા 2π, π/2 અહીંયા તમારા પાય આવશે. ચાલો, નવો જ આલેખ આપણે દોરી જ નાખીએ. બરાબર, થોડું તમને સરળતા પડે. -1 અને -1, 0, π/2, π/4, 3π/2, 2π. 3π/2 એટલે તમને કેટલા મળશે? 180/2 એટલે તમને મળશે 90, 49, 27 એટલે અહીંયા તમને 270 ડિગ્રી મળશે. આ તમારે 90 ડિગ્રી અને એની વચ્ચે એટલે 225 ડિગ્રી તમને અહીંયા મળશે સમથિંગ. એટલે કે આ તમારું આપણે શું લઈ લઈએ? 5π/4 લઈ લઈએ. સમજ પડી? વેરી ગુડ. તો આ તમારા, ચલો હવે આ 1 છે તે ક્યારે આવશે? cos 0 એટલે 1, એટલે આ તમારો cosનો આલેખ અહીંયાથી સ્ટાર્ટ થશે. સાઇનનો આલેખ એટલે કે અહીંયા આ એક આપણે લાઈન રાખીએ તો આ નીચે આવી ગયું, અહીંયાથી ઉપર એટલે કે π/4 માટે બંને ભેગા થશે. પછી અહીંયાથી આ તમારો આવશે પાઈ, પછી આ 3π/2 અને 2π. તે જ પ્રમાણે આ આલેખની વાત કરીએ તો આ નીચે અહીંયા આ રીતે. તો તમે જોઈ લો તો કે π/4 થી લઈને 5π/4 ની વચ્ચે એટલે કે તમારે આટલા અંતરાલમાં તમારે જોવાનું છે. આટલા અંતરાલમાં તમે જોશો તો તમારો સાઇનનો આલેખ ઉપર છે અને કોસનો આલેખ તમારો નીચે છે. દેખાય છે? સાઇનનો આલેખ તમારો ઉપર છે, કોસનો આલેખ તમારો આ બાજુ નીચે સાઈડ છે. ખ્યાલ આવે છે? આલેખ થોડોક આપણે સરખે નથી દોરાયા, ફરી દોરીએ. 1, -1 તમારું 0, π/2, π, 3π/2, 2π. સાઇનનો આલેખ એટલે અહીંયાથી 0, π/2, π, 3π/2 અને 2π. કોસ એટલે કે અહીંયાથી સ્ટાર્ટ થશે π/2, π, આ તમારો π/4 ને આ બેની વચ્ચે એટલે આપણે કહ્યું તો કે 5π/4. તો તમે જોઈ લો આટલા ડિસ્ટન્સમાં દેખાય છે, આટલા તમારા ડિસ્ટન્સમાં તમારા સાઇનનો આલેખ છે અને તમારા કોસનો આલેખ છે. તો જોઈ લો આ તમારો સાઇનનો આલેખ ઉપરની બાજુ છે અને આ કોસનો આલેખ તમારો નીચેની બાજુ છે. એટલે કે તમે આટલા રેન્જમાં તમે વાત કરશો, આટલા રેન્જમાં, બરાબર. તો જોઈ લો તમારો કયો આલેખ ઉપરની બાજુ, એટલે કે તમે જોઈ લો આટલા ભાગે જોવા અહીંયા આવશો સાઇનનો ઉપર, કોસનો નીચે, એટલે કે સાઇનનો મોટો છે આલેખ, બરાબર. તે જ પ્રમાણે અહીંયા સાઇનની વેલ્યુ મોટી છે અને કોસની નાની છે. અહીંયા જોશો તો સાઇનની મોટી, કોસની નાની. અહીંયા જોશો તો સાઇનની મોટી વેલ્યુ છે, કોસની નાની. તે જ પ્રમાણે તો તમારા આટલા અંતરાલમાં, આટલા વિસ્તારમાં તમને શું જોવા મળે છે તો કે sin x greater than cos x. તો ધેટ ઇમ્પ્લાઇઝ શું કરીએ તો cos x માઇનસ સાઇન કલાકે બંને બાજુ, તો 0 greater than cos x minus sin x. So that implies cos x minus sin x less than 0. અને આ શું છે તમારું f dash of x less than 0. તો લખી દે ફાઇનલ આન્સર આમ π/4, 5π/4 માં f કેવું છે? ચુસ્ત ઘટતું વિધેય
છે. હવે આપણે ત્રીજા અંતરાલની વાત કરી લઈએ. ત્રીજો અંતરાલ છે તમારું 5π/4 લેસ ધેન x લેસ ઓર ઇક્વલ્સ ટુ 2π. પાછો આપણે પેલા આલેખને આપણે બોલાવીએ. આ જોઈ લો તમારો આલેખ 5π/4 એટલે કે અહીંયા અને 2π એટલે કે અહીંયા. હવે આટલાની વાત કરીએ તો હવે આ જોઈ લો તમારો કોસના આલેખ ઉપર છે અને સાઇનનો આલેખ નીચે છે, દેખાય ને. હવે આટલાની વાત કરીએ તો તમારો કોસની વેલ્યુ વધારે, સાઇનની ઓછી. આટલામાં વાત કરીએ તો કોસની વધારે, સાઇનની ઓછી. અને સેમ આ પ્રમાણે અહીંયા વાત કરીએ આટલામાં તમે જોઈ લો તો તમારો કોસનો આલેખ ક્યાં છે? ઉપર છે અને સાઇનનો આલેખ નીચે છે. એનો મતલબ કે કોસની વેલ્યુ કેવી આવશે? સાઇન કરતાં વધારે આવશે. તો આપણે cos x ગ્રેટર ધેન sin x લખી શકીએ. સો ધેટ ઇમ્પ્લાઇઝ માઇનસ sin x કરી લખીએ તો cos x માઇનસ sin x ગ્રેટર ધેન 0. ને આનું શું છે તો કે f ડેશ ઓફ x ગ્રેટર ધેન 0. તો કે આમ કયા અંતરાલમાં? 5π/4, 2π ક્લોઝમાં f કેવું છે તો કે ચુસ્ત વધતું વિધેય છે. સમજ પડી ગઈ એવી આશા રાખું, બરાબર ને. તો આ તમે એકવાર શાંતિથી જોઈ લો. સ્વાધ્યાય 6.2 નો 12મો જે તમારો MCQ છે. નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધેય 0,π/2 પર ચુસ્ત ઘટતું વિધેય છે? ક્વેશ્ચન માર્ક. 4 ઓપ્શન આપેલા છે. 4માંથી કયું વિધેય છે જે તમારા આ અંતરાલમાં કેવું છે તો કે ઘટતું છે તે આપણે જોવાનું છે, બરાબર. ચુસ્ત ઘટતું તે આપણે ચેક કરવાનું છે. તો કે આન્સરમાં અહીં સૌથી પહેલાં આપણે કોની વાત કરીએ તો કે વિધાન એની વાત કરી લઈએ. કે એ માટે તમારું શું છે? fx cos x આપેલું છે. xની સાપેક્ષ વિકલન કરતા મને મળશે f ડેશ ઓફ x બરાબર કોસનું માઇનસ સાઇન x. હવે કયા અંતરાલની વાત કરીએ તો 0,π/2 ની વાત કરેલી છે ને. હવે x બિલોંગ્સ ટુ 0,π/2 માટે પહેલા ચરણમાં, બરાબર ને. પહેલા ચરણમાં તમારો સાઇન કેવો છે? ગ્રેટર ધેન 0. માઇનસ વડે મલ્ટીપ્લાય કરીએ તો માઇનસ સાઇન x લેસ ધેન 0. અને આ શું છે તમારો? f ડેશ ઓફ x લેસ ધેન 0. તો જોઈ લો તમે 0,π/2માં કેવું છે? f કેવું છે? ચુસ્ત ઘટતું વિધેય છે. એટલે કે તમારું પહેલું ઓપ્શન તો આવી ગયું, એક આવતું છે, બરાબર ને. હવે આપણે બાકીના બી ચેક કરી લઈએ. તો બી માટે આપણે વાત કરીએ તો cos 2x માટે fx બરાબર cos 2x xની સાપેક્ષ વિકલન કરતા f ડેશ ઓફ x બરાબર -2 sin 2x. બે પર તો આપણે બહુ ફોકસ નહીં કરીશું કેમ કે બે આપણે લખીએ નહીં લખીએ એમ તો કોઈ વાંધો તો નહીં જ આવશે, બરાબર ને. કેમ કે આ વેલ્યુ તો તમારી ફાઇનલ નેગેટિવ જ છે. તો કે હવે x બિલોંગ્સ ટુ ઓપન 0,π/2 માટે હવે તમારી પાસે કૂવો બે ગણો છે. તો આપણે બે ગણા કૂવાનો વિસ્તાર પણ શોધવા પડશે કારણ કે આ જે તમારો વિસ્તાર આપેલો છે 0,π/2 તે તમારા x માટે આપેલો છે. તો 0 લેસ ધેન x લેસ ધેન π/2. સો ધેટ ઇમ્પ્લાઇઝ 0 લેસ ધેન 2x લેસ ધેન π થશે. એટલે કે પહેલા બે ચરણ, અને પહેલા બે ચરણમાં તમને ખબર જ છે શું હશે? સાઇન 2x શું હશે? ગ્રેટર ધેન 0 આવશે. અને માઇનસ વડે મલ્ટીપ્લાય કરીએ તો માઇનસ સાઇન 2x લેસ ધેન 0 થઈ જશે. જે મેં તમને વાત કરી તેમ કે આપણે 2ને લખી દઈએ તો નહીં લખીએ, ચાલો -2 વડે મલ્ટીપ્લાય કરી નાખીએ તો કામ પતી જાય. તો કે f ડેશ ઓફ x તમારો આન્સર શું હશે? લેસ ધેન 0. તો કે આમ કેમાં? તો કે 0π/2 માં f કેવું છે? તો કે ચુસ્ત ઘટતું વિધેય છે. એટલે તમારું સેકન્ડ ઓપ્શન પણ આવવાનું, બરાબર ને. બી પણ તમારું આવવાનું. એટલે એ અને બી બંને આવી ગયા વિધેય. હવે આપણે ત્રીજાની વાત કરી લઈએ, સી ઓપ્શનની વાત કરી લઈએ. શું છે? fx બરાબર cos 3x xની સાપેક્ષ વિકલન કરતા મને મળશે f ડેશ ઓફ x બરાબર -3 sin 3x. હવે
3 ગણો આવી ગયો ને, 2 ગણામાં તો આપણને વાંધો નહીં આવી ગયો, પણ હવે અહીં 3 ગણા આવી ગયો, એટલે હવે અહીં આપણે પ્રોપર એક્સની વેલ્યુ શોધવા પડશે. તો કે વિધેય એફ વધે કે ઘટે તે માટે શું છે તમારી કન્ડિશન? એફ ડેશ ઓફ એક્સ બરાબર 0. ધેટ ઇમ્પ્લાઇઝ -3 sin 3x બરાબર 0. ધેટ ઇમ્પ્લાઇઝ -sin 3x બરાબર 0. આપણે જે ફોકસ કરવાનું છે તે કયું વિધેય તમારું? આ વિધેય, બરાબર ને? ઓકે, ચાલો તો હવે આપણે ધેટ ઇમ્પ્લાઇઝ 3x બરાબર તમારો શું થશે? તો 3xની જગ્યાએ તો 3x માટે તમારે સૌથી પહેલાં તમારો વિસ્તાર ફાઇનલ કરવું પડશે ને. તો બાજુમાં જ અહીં આપણે કરીએ. અહીં 0 લેસ ધેન x લેસ ધેન π/2. તો ધેટ ઇમ્પ્લાઇઝ 0 લેસ ધેન 3x લેસ ધેન 3π/2 થશે. તો 0 થી 3π/2 એટલે કે પહેલાં 3 ચરણ, એટલે 0 થી 3π/2 ની વચ્ચે 3x ની આપણી પાસે એવી કઈ વેલ્યુ છે જે આપણે લઈ શકીએ ને અહીંયા મૂકીએ તો આપણને આન્સર 0 મળે. તો તમને ખબર જ છે કે sin 0 0 થાય, પણ એ આપણે નહીં લઈ શકીએ કારણ કે અહીંયા ચુસ્ત ક્ષમતા છે એટલે. તો ત્યારબાદ પહેલી વેલ્યુ આપણે કઈ લઈ શકીએ? કંઈ ખબર છે? યસ, એક્ઝેક્ટલી, એક તમારી પાય આવશે, બરાબર ને? કારણ કે સાઇન પાયની વેલ્યુ તમે જોઈ લો, આપણે આલેખમાં તમને દેખાતું હશે. આ સાઇન છે ને પાય પાસે 1 0 થઈ ગયું. ઓકે, એક તમારું સાઇન પાસે 0 થઈ ગયું પાય પાસે, તો એક આપણે પાય વેલ્યુ તમારી આવશે, બરાબર ને? કારણ કે 0 થી 3π/2 એટલે કે આટલા સુધીમાં. તો જોઈ લો, આટલા સુધીમાં ખાલી એક તમારી પાય પાસે તમારો આન્સર 0 થાય છે. એટલે તમારે અહીંયા 3π બરાબર પાય તમારો આવશે. સો ધેટ ઇમ્પ્લાઇઝ x બરાબર π/3 તમને મળશે. તો આલેખ પર દર્શાવી દઈએ. તો આ તમારો છે 0 π/3 એટલે તમને મળશે 16. આ તમારું છે π/2 અને અહીંયા વચ્ચે π/3. તો 0 લેસ ધેન x લેસ ધેન π/3 અને π/3 લેસ ધેન x લેસ ધેન π/2. તો આ છે તમારું 0, π/3 અને આ છે તમારું π/3, π/2. પહેલા અંતરાલની વાત કરી લઈએ. તો તમારું પહેલું અંતરાલ કયું છે? 0 લેસ ધેન x લેસ ધેન π/3 માટે હવે આપણે જે ફોકસ કરવાનું છે તે આની વાત મેં કરી છે, બરાબર ને? તો સૌથી પહેલાં આપણે અંતરાલ જે કૂવો છે તે 3 ગણો કરવો પડશે. તો 0 લેસ ધેન x લેસ ધેન π/3. સો ધેટ ઇમ્પ્લાઇઝ 0 લેસ ધેન 3x લેસ ધેન π. એટલે કે 0 અને π એટલે કે પહેલા બે ચરણમાં, એટલે સાઇન તમારો 3x કેવો થવાનો? ગ્રેટર ધેન 0 થશે. માઇનસ વડે મલ્ટીપ્લાય કરે તો માઇનસ સાઇન 3x એ તમારો લેસ ધેન થશે. એનો મતલબ કે તમારો અહીં એફ ડેશ ઓફ એક્સ શું થવાનું? લેસ ધેન 0. તો કે આમ કયા અંતરાલમાં? 0, π/3 માં એફ કેવું છે? તો કે ચુસ્ત ઘટતું વિધેય છે. આ તો તમારું જો પહેલું પડ્યું હાફ કમ્પ્લીટ છે ને, હજુ બીજું હાફ બાકી છે. કયું છે તમારું બીજું હાફ? π/3 લેસ ધેન એક્સ લેસ ધેન π/2 માટે. તો સેમ એજ પ્રમાણે π/3 લેસ ધેન એક્સ લેસ ધેન π/2. તો ધેટ ઇમ્પ્લાઇઝ 3 વડે મલ્ટીપ્લાય કરે તો પાય લેસ ધેન 3x લેસ ધેન 3π/2. પાયથી 3π/2 એટલે કે તમારું કયું ચરણ છે? 0 થી π/2, π/2 થી π અને π એટલે ત્રીજું ચરણમાં તમારો સાઇન 3x કેવો થશે? ગ્રેટર લેસ ધેન 0. માઇનસ વડે મલ્ટીપ્લાય તો માઇનસ સાઇન 3x ગ્રેટર ધેન 0. એટલે અહીંયા તમારું ચુસ્ત વધતું વિધેય આવવાનું, બરાબર ને? તો તમારે આ શું છે? ધેટ ઇમ્પ્લાઇઝ એફ ડેશ ઓફ એક્સ ગ્રેટર ધેન 0. તો કે આમ એફ એટલે કે π/3 થી π/2 માં એફ કેવું છે? તો કે ચુસ્ત વધતું વિધેય છે. તો તમે જોઈ શકો છો કે જે cos 3x છે તેના માટે તમે ફાઇનલ નહીં કરી શકો, બરાબર ને? કેમ કે cos 3x માં તમને કેટલા બે અંતરાલ તમને મળે છે, અને બંને અંતરાલમાં એકમાં તમારું ચુસ્ત ઘટતું છે ને એકમાં તમારું ચુસ્ત વધતું છે. અને જે મેં તમને આગળ પણ એકની બે સમમાં વાત કરેલી કે 0 થી π/2 માં કોના માટે? તો cos 3x માટે તમારા બે ભાગ પડે છે. એક એટલે ઇન શોર્ટ કે 0 થી π/2 માં
cos 3x માટે તમારું કોઈ ફાઇનલ કન્ક્લુઝન આપણે નહીં લગાવી શકીએ, કારણ કે એમાં ઘટતું પણ છે અને વધતું પણ છે, બરાબર. એટલે તમારો આ ઓપ્શન તો નહીં આવશે. અને હવે આપણે ફાઇનલ ઓપ્શન ડીની વાત કરી લઈએ. તો fx બરાબર છે મારી પાસે 10x. સો એક્સની સાપેક્ષ વિકલન કરતા તો 10xનું વિકલન શું આવે ખબર જ છે બધાને, sec square x, બરાબર. હવે x બિલોંગ્સ ટુ 0,π/2 માટે હવે તમને ખબર જ છે કે સ્ક્વેરવાળું વિધેય કોઈ પણ કેમ નહીં હોય, બરાબર ને. આન્સર તમને >0 જ મળશે. સો ધેટ ઇમ્પ્લાઇઝ f' ઓફ x, અથવા પહેલું ચરણ છે તો પહેલા ચરણમાં તમે ઓબ્વિયસલી કોઈ પણ વિધેય તમારે પોઝિટિવ જ આવશે, અને પાછું એના સ્ક્વેર પણ છે એટલે ઓબ્વિયસલી >0 જ આવશે. તો કે આમ કેમાં તો કે 0,π/2 માં f કેવું છે તો કે ચુસ્ત વધતું વિધેય છે. તો તમારા ફાઇનલ આન્સરમાં કયા આન્સર આવવાના બે તો કે A અને B ઓપ્શન આવશે. સો આશા રાખું કે તમને સમજ તો પડી જ ગઈ હશે કે હું શું સમજાવવા માંગુ છું, બરાબર ને. સી ઓપ્શન કેમ નહીં આવે, કારણ કે સી ઓપ્શનમાં પાછા બે ભાગ પડી જતા છે, બરાબર ને. એક 0 થી π/3 અને π/3 થી π/2 બે ભાગ પડી ગયા, અને બંને ભાગમાં એકમાં તમારું ચુસ્ત વધતું આવ્યું અને એકમાં ચુસ્ત ઘટતું આવી ગયું. એટલે ફાઇનલ જે આપણું અંતરાલ છે 0 થી π/2, તો તેમાં આપણે કોઈ ફાઇનલ કન્ક્લુઝન પર નહીં જઈ શકીએ. ક્યાં તો એ ચુસ્ત વધતું છે કે ક્યાં તો એ ચુસ્ત ઘટતું છે, તે ફાઇનલ કન્ક્લુઝન આપણે લગાવી શકતા નથી, બરાબર છે. તો એટલે જ આપણે અહીં તમારું સી ઓપ્શન તો તમને નહીં જ આવશે, ને ડી ઓપ્શન બી નહીં આવશે, કારણ કે તમારું ચુસ્ત વધતું આવ્યું, બરાબર. એટલે તમારો ઓપ્શન A અને B તમને જ મળશે. તો એકવાર જોઈ લો. ચાલો, તો આશા રાખું કે આજે આપણે આ 4 સમ્સ કર્યા તેમાં તમને સમજ પડી ગઈ હશે, બરાબર ને, અને ખ્યાલ આવી તો ગયો હશે. તો આપણે હવે શું કરીએ તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ, તો ત્યારે બાકીના હવે વધતા અને ઘટતા વિધેય પર 4 સમ છે, 4 દાખલા ઇમ્પોર્ટન્ટ છે, એટલે કે લાસ્ટ 4 સમ જ બાકી છે, તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરીશું, બરાબર ને. તો આજે આપણે અહીં સ્ટોપ કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ, ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે હેલ્ધી એન્ડ ટેક કેર ઓફ યોર સેલ્ફ. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ.